આખા રાજ્યમાં કોલકાતાની ઘટનાના પડઘા પડ્યા. અલગ અલગ શહેરો આપ લઈ લો, ડોક્ટરો તમામ જગ્યાએ હડતાળમાં જોડાયા. અમદાવાદ, રાજકોટ, સુરત તમામ જગ્યાએ શહેરોમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ હેરાન થતા નજરે પડ્યા. ડોક્ટરો સુરક્ષાની માંગ કરે તે યોગ્ય છે, પરંતુ તેમની માંગમાં દર્દીઓને વેઠવાનો વારો આવે તે કેટલું યોગ્ય? દર્દી ક્યારે આવતા હોય, અમારી મજબૂરી બતાવે અમે અહીં આવતા હોય ને. કોઈ પણ ડોક્ટર છે નહીં હાજર, તો અમે પણ અમારું પેશન્ટ હેરાન થાય છે. પોલીસ પ્રોટેક્શન આપવામાં જે સ્ટેટ ગવર્મેન્ટ એમને ફેલ રહી છે, એના માટે અમારે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટની માગણી છે અત્યારે. કોલકાતાની ઘટનાના ચારે કોર પડઘા. રાજ્યભરમાં ડોક્ટરોનું પ્રદર્શન. હડતાળથી અનેક જગ્યાએ હાલાકી. માંગ યોગ્ય, પણ દર્દીઓનું શું? આ દ્રશ્યોને જુઓ એટલે આપને પહેલી જ સેકન્ડે ખ્યાલ આવી જશે કે આખરે કોલકાતાની ઘટનાનો રાજ્યભરમાં કેટલો મોટો પડઘો પડ્યો છે. આપની ટીવી સ્ક્રીન પર રાજ્યના 4 મહાનગરો અને જિલ્લાઓ છે. એક છે અમદાવાદ, બીજું વડોદરા, ત્રીજું સુરત, ચોથું રાજકોટ, બાદમાં જૂનાગઢ અને જામનગર. આ તમામ વિસ્તારોની સ્થિતિ આપ જોઈ શકો છો. શહેરો અલગ અલગ છે, પરંતુ વિરોધ એક સરખો છે. રાજ્યની અનેક મેડિકલ કોલેજના રેસિડેન્ટ તબીબો અને જુનિયર તબીબોએ હડતાળ પાડી છે. આ તબીબો પોતાની સુરક્ષા સહિતના મુદ્દે હડતાળ કરી રહ્યા છે, પરંતુ તેમની આ હડતાળથી દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. કારણ કે મોટા શહેરોની સિવિલ હોસ્પિટલમાં તો દૂર દૂરથી લોકો સારવાર માટે આવતા હોય છે. ત્યારે આ પ્રકારની સ્થિતિ સર્જાય ત્યારે હેરાન તો દર્દીઓ જ થાય. દર્દીઓ પૂછી રહ્યા છે કે તબીબો તેમની માંગ સાથે વિરોધ કરે તેનો વાંધો નથી. આ રીતે હડતાળ પર ઉતરીને દર્દીઓના દર્દમાં વધારો શા માટે? અમદાવાદમાં ડોક્ટર્સની હડતાળને કારણે જુઓ કેવા દ્રશ્યો સર્જાયા. સરકારી હોસ્પિટલમાં ઓપીડી અને વોર્ડ સેવા બંધ થતા દર્દીઓ પરેશાન થઈ ગયા હતા. જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા વિરોધથી હાલાકીમાં સતત વધારો થતો જોવા મળ્યો. અચાનક હડતાળને કારણે દૂર દૂરથી આવેલા દર્દીઓ સિવિલ ખાતે પરેશાન થયા હતા અને સ્થિતિ ડામાડોળ સર્જાઈ હતી. અમે શેખ સુરતથી આવી છે, અમે ક્યારના હેરાન થાય છે. બોલો, ડોક્ટરને હડતાળ પૂરું કરા રાખવા જોઈએ. કેટલા પબ્લિક કેટલાની હેરાન થાય છે. એક તો ભાડા બગાડીને અહીંયા આવી તો અમારે કોઈ ઈલાજ જ નહીં અમારો. કેવી રીતે અમે ક્યારના લાઈનમાં ઊભા છે? બોલો, અમારે શું સમજવું? અમારે નાના નાના છોકરા મૂકીને આવ્યા હોય અમે. એટલે હડતાળ તો હોવી જ ન જોઈએ. અહીંયા દર્દી ક્યારે આવતા હોય, અમારી મજબૂરી બતાવે અમે અહીંયા આવતા હોય ને. 3 કલાક તો ઊભા છીએ અમે. અમે જામનગર ઇમરજન્સી અમને અમદાવાદ દાખલ કરવાનું કીધું છે. અહીંયા કોઈ પણ ડોક્ટર છે નહીં હાજર, તો અમે પણ અમારું પેશન્ટ હેરાન થાય છે. કેટલો ટાઈમ જો ઊભા રહ્યો? કલાક? એટલે 2 કલાક થઈ ગઈ. 2 કલાક તે સવારમાં વહેલા અમે આવી ગયા છીએ. કેટલા વાગે આવ્યા? અમે 7 વાગ્યાના આવી ગયા છીએ સાહેબ. જો કે આ બાબતે સિવિલ હોસ્પિટલના ડીનને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેઓએ શું કહ્યું તે સાંભળો. આમાં સમગ્ર હોસ્પિટલને બાંધમાં લેવામાં આવી જ નથી. અમારી ઇમરજન્સી સેવાઓ બધી ચાલુ જ છે અને અમારા બીજા બધા સ્ટાફને પણ અમે ઇમરજન્સીમાં એપોઇન્ટ કરી દીધા છે. એટલે ઇમરજન્સી કોઈ બ્રેકડાઉન થવાની નથી. એવું ના થવું જોઈએ, પણ અમારે ત્યાં એવું નથી થઈ રહ્યું. અમારી સરકારી હોસ્પિટલ છે, એમાં અમે અમારા લગભગ 40 સ્ટાફને અમે એપોઇન્ટ કરી દીધા છે. એટલે કોઈ ઇમરજન્સી બ્રેકડાઉન થઈ નથી હજુ. અમારે ત્યાં સીસીટીવીનું પૂરેપૂરું પ્રોવિઝન છે અને જ્યાં ફિમેલ રેસિડન્ટ અને સ્ટુડન્ટ રહેતા હોય છે ત્યાં અમે ફિમેલ ગાર્ડ્સ પણ રાખ્યા છે. અમારી સેફટી સિક્યોરિટી પૂરતી છે અને અત્યાર સુધી આવી કોઈ પણ દુર્ઘટના બની નથી અને ભવિષ્યમાં પણ ન થાય એની અમે પૂરતી તકેદારી રાખીશું. જો કે હવે જોઈએ કે રાજકોટની સ્થિતિ શું છે. રાજકોટમાં સિનિયર રેસિડેન્ટ તબીબો સહિત મેડિકલ સ્ટાફ દ્વારા હડતાળ પાડવામાં આવતા તેની સીધી અસર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જોવા મળી હતી. અહીં ઓપીડીમાં દર્દીઓની લાંબી લાઈનો થઈ હતી અને અનેક લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. જુઓ, આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ. રાજકોટની સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વોર્ડના આ દ્રશ્યો છે કે જ્યાં દર્દીઓની અત્યારે લાંબી કતારો છે તે લાગી છે. સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો, જુનિયર રેસિડેન્ટ ડોક્ટરો છે તે અત્યારે
હડતાલ પર છે અને તેને કારણે ઓપીડીમાં તેની સીધી અસર છે તે જોવા મળે છે. દર્દીઓને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે સિનિયર ડોક્ટરો છે તેમને ફરજ પર મૂકવામાં આવ્યા છે, પરંતુ જે પ્રકારે તમે દર્દીઓની લાંબી કતારો છે તે જોઈ રહ્યા છો, કારણ કે એક વોર્ડમાં જે સિનિયર ડોક્ટરની સાથે સાથે 3 થી 4 જેટલા રેસિડેન્ટ ડોક્ટરો છે તેઓ ફરજ પર હાજર હોય છે અને તેને કારણે કામનું ભારણ છે તે અટકી જતું હોય છે. પરંતુ અત્યારે જે પ્રકારે જે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે ઓર્થોપેડિક વોર્ડમાં દર્દીઓની લાંબી લાઈનો છે તે જોવા મળે છે ને આ જ પ્રકારની સ્થિતિ અલગ અલગ વિભાગ, મેડિસિન વિભાગમાં પણ આ પ્રકારની સ્થિતિ છે, કારણ કે એક તરફ ચોમાસું ચાલી રહ્યું છે ને તેને કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે, તેમાં જે દર્દીઓની લાંબી લાઈનો છે તે જોવા મળે છે. અમે એવું બિલકુલ નથી કહી રહ્યા કે ડોક્ટરોને વિરોધ દર્શાવવાનો હક નથી, બિલકુલ છે, પરંતુ તેઓની જ જવાબદારીમાં આવે કે ગરીબ દર્દીઓને કોઈ પણ વાંક વગર આમ સજા ન મળે, કારણ કે હડતાળ આપ કરો છો અને તેની સજા તો દર્દીઓ વેઠી રહ્યા છે. આ પણ વિચારવા લાયક બાબત તો છે જ ને. જો કે ખાલી અમદાવાદ અને રાજકોટ 2 શહેર પૂરતો જ વિરોધ નથી. આગળના રિપોર્ટમાં અમે આપને બતાવીશું કે અન્ય શહેરોમાં આખરે શું સ્થિતિ સર્જાઈ હતી અને કેટલી હાલાકી લોકોને પડી હતી. અમદાવાદથી જિગ્નેશ પટેલ સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.